તો મિત્રો આ છે અમારું ઘર અને આ સાઈડ છે અરીઠા. તો અરીઠા હું તમને બતાવું. અરીઠા આવા આવે આ ઉપર અરીઠા. અને આના શું થાય ખબર મિત્રો? આના કપડાં ધોવાય. બતાવી તો બતાવી દો અરીઠા. જો આ ફોદા કેટલા થાય અને આના શું ધોવાનું છે? ગોદડા ધોવા કેટલા કેટલા ગોદડા ધોવા? આટલાના 8 ગોદડા ધોઈ જાય. જોઈએ તમારે આટલાના મિત્રો 8 ગોદડા ધોઈ જાય. અને અરીઠા દેખાય એમ નહીં એમ તો દેખાય જવા બધા અરીઠાના. તો મિત્રો આ અમારા ઘરમાં છે ને અરીઠાનું જ બધું ધોવે વસ્તુ. સાબુનો કોઈ ઇસ્તેમાલ નથી કરતો. અને અરીઠાના ગોદડા ને બધું લુગડા ને કપડા ને બધું ધોઈ શકે. તો આપણું ઘર ત્યાં તગાર. અને અરીઠા આ બધા અમે છે ને એક સિઝન આવે ને એટલે બધા અરીઠા ભેગા કરી લઈએ. આ જો આ બધા અરીઠા છે. તો આ બધા આપણે અરીઠા ભેગા કરેલા છે. હજી આ એક તગારું ભરેલું છે અને એક ડબલું ભરેલું છે. અને આ છે અમારું રસોડું. આપણે ચા પાણી પી લઈએ. હાલો ચા પીવા. તો તમે કોઈ દી અરીઠાના કપડાં ધોયા છે કે નહીં મિત્રો? કોમેન્ટમાં જરૂર બતાવજો. અને આ અરીઠા માટે એક લાઈક અને એક શેર કરી દેજો. આ જો રગડી ચા. આ જો હજી અરીઠાના ફોદા લઈ કરીને રખ દે. મિત્રો મારે ઘડીએ ઘડીએ ચા પીવા જોઈએ. અને આ છે અમારી રૂમ મિત્રો. તો મિત્રો આવા ડેલી બ્લોગ તમને જોવા મળતા રહે. મસ્ત મસ્ત આપણે કઈ ઘટે નહીં. ગુજરાતના ખૂણે ખૂણેથી આપણે ભાઈ બ્લોગ બનાવવાના શરૂ કરવાના છે. તો ભાઈ વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો. અટાણે ભાઈ આપણે બ્લોગમાં તમને બધું બતાવ્યું. હવે કાલ બધું બતાવીશું. અટાણે ટાઈમ ઝાઝો થઈ ગયો. અને બીજું કાંક આપણે નવું બતાવતા રહીશું. વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો. વિડીયોને ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, બધાને રામ રામ.